ઓકે. મેમ, મને તમારા વિશે થોડુંક જણાવો, પરિચય તરીકે. પરિચયમાં તો મારું બર્થ પ્લેસ છે સૌરાષ્ટ્ર છે, મોરબી. અને 12 ધોરણ સુધીનું મારું સ્કૂલિંગ છે 9 સ્કૂલોમાં થયું. અને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન એ કુલ 5 યુનિવર્સિટીમાં થયું. અચ્છા, એના પાછળના કારણો? એના પાછળના કારણો મારા પપ્પાની બદલી રહેતી હતી, ટ્રાન્સફરેબલ જોબ હતી. એટલે અમારે આવી રીતે વારંવાર સ્કૂલ બદલવાનો અવસર ઊભો થતો હતો. અચ્છા, સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ તમારું ગામ? મૂળ મારું છે મોરબી. ઓકે. હા. પરિવારમાં કોણ કોણ છે અને તમારા પેરેન્ટ્સ છે શું કરતા હતા? પરિવારમાં મારા પપ્પા છે જજ હતા, મધર હાઉસવાઈફ. અને અત્યારે લગ્ન પછી મારે 3 બાળકો છે. અને બધા જ 2 બાળકો તો અત્યારે વેલ સેટ, એમનું એજ્યુકેશન પૂરું કરીને એમના ફિલ્ડમાં સેટ થઈ ગયા છે. અને એક નાનું બાળક છે જે મારી નોકરીમાં આવ્યા પછી એનો જન્મ થયેલો છે. તમારા ફાધરનું નામ કહેશો? HR ઠાકર. ઓકે. નાનપણ કેવી રીતે ગયું છે તમારું? હું નાનપણથી જ આમ જોઈએ તો સાહસિક વૃત્તિવાળી ખરી. અને મારા મધર એવું કહેતા હતા કે એટલે મને 1000 છોકરા સાચવવા સારા, પણ આ એકને સાચવવી મુશ્કેલ એવું મધર મને વારંવાર એ કહેતા. પણ એ મારામાં કુદરતી જ, અને નાનપણથી જ લીડરશિપ લેવાના ગુણ ને એ બધું પહેલેથી જ હતું. અને એની પાછળનું કારણ મારા ફાધર હતા, કારણ કે પપ્પા બહુ પ્રમોટ કરતા એવી બધી મારી સાહસિકતાને, મારી બધી એક્ટિવિટીઝને. એટલે એમ મારું જે સ્વભાવ છે એ નાનપણથી જ આવો આમ હિંમતવાળો. અને નાનપણથી નાના ભાઈ બહેનની જવાબદારી પણ મારા ઉપર હતી. એટલે મને યાદ છે, હું ભાવનગર જ્યારે પીલ ગાર્ડનમાં મારા 2 ભાઈ બહેન ભણે અને હું કોન્વેન્ટમાં ભણું, ફાતિમા કોન્વેન્ટમાં. તો મારે મારા 2 ભાઈ બહેનને સ્કૂલે મૂકી આવવાના અને પછી મારે સ્કૂલે જવાનું. પાનવાડીમાં અમારું ક્વાર્ટર હતું. એટલે એ ટાઈમે મારી ઉંમર 7 વર્ષની. એટલે હું 7 વર્ષની મારા 2 ભાઈ બહેનને પીલ ગાર્ડનની સ્કૂલમાં મૂકી આવું, એમને બાલ મંદિરમાં. અને પછી હું મારી સ્કૂલમાં જાઉં. અને સાંજે હું છૂટું ત્યારે પછી એ લોકોને પાછા મારે લઈ આવવાના. એટલે આ પ્રમાણેનું જવાબદારી આટલી નાની ઉંમરથી જ મારી પાસે હતી જ. મધર હતા, પણ એટલે આ પહેલેથી જ જે ઘરમાંથી કે ભાઈ જવાબદારી, નાના બાળકને તમે જેટલી વહેલી જવાબદારી આપો છો એટલું બાળક વધારે વહેલું મેચ્યોર થઈ જાય છે. અચ્છા મેમ, તમારું ભણતર શું છે, કેટલું? મેં BA ઇંગ્લિશ લિટરેચર કર્યું. અને ત્યાર પછી 93માં, એટલે 93માં મારું ગ્રેજ્યુએશન પૂરું થયું. અને તરત ને તરત મેં LLBમાં એડમિશન લીધું. અને 93માં જ હું જાન્યુઆરી મહિનામાં રાજપથ ઉપર હું પરેડ કરવા ગઈ હતી. એટલે RDC રિટર્ન છું અને NCCC સર્ટિફિકેટ પણ પાસ છું. હા. અને મેં 14,000 ફીટ રોહતાંગ પાસ ત્યાં મેં ટ્રેકિંગ પણ કરેલું છે. હા. એટલે આ બધા જે મને આ જે બધી પ્રવૃત્તિ છે એ બધું કરવા માટે થઈને મધર તરફથી મને બહુ સપોર્ટ મળ્યો. મમ્મી પોતે હોમગાર્ડમાં હતા, પપ્પા પોતે પણ NCCમાં હતા. એટલે ઘરમાંથી જ એક એટમોસ્ફિયર મળ્યું કે ભાઈ આવી બધું, એટલે એક જે અનુશાસન છે એના પાયા જે છે એ આવી રીતે જ નખાયા હતા. બરાબર છે. ઓકે. અને 94માં મેં LLB ચાલુ કર્યું. એટલે જેવું આ પૂરું થયું મારું 93માં ગ્રેજ્યુએશન, એટલે મેં તરત LLBમાં એડમિશન લીધું. LLBમાં એડમિશન લીધું, પણ મારું LLB એની હાવ પૂરું નહોતું થતું. LLB મેં 26 વર્ષે પૂરું કર્યું એડમિશન લીધા પછી. અને એનું રીઝન એ હતું કે 1 વર્ષ કર્યું હોય પછી એવા કોઈ સંજોગો થયા હોય કે આપણે પરીક્ષા ના આપી હોય, અને પછી ફરી પાછું નવેસરથી કરવાનું થાય, ત્યારે કોર્સ બદલાઈ ગયો એટલે ફરીથી ફર્સ્ટ LLBમાં એડમિશન લેવાનું થાય. એક વખત તો 2 વર્ષ કર્યા પછી ફરીથી LLBમાં ફર્સ્ટ યરથી ભણવાનું થયું હતું. એવો પણ સંજોગ થયો હતો. પણ મેં
મેં મારી શું કહેવાય જે ઈચ્છા શક્તિ હતી એ મૂકી નહીં દીધી. ગમે તેમ કરીને નેવર ગીવ અપ એ મારો સ્વભાવ છે. એટલે ગમે તેમ કરીને મેં પૂરું કર્યું. અલ્ટિમેટલી મારું એલએલબી મેં પૂરું કરીને જ દમ લીધો. એટલે 26 વર્ષે મારું એલએલબી પૂરું થયું. અચ્છા, તમે જ્યારે ગ્રેજ્યુએટ થઈ ગયા હતા અને ભણવાનું ઇનિશિયલી પૂરું થઈ ગયું, તો એ પછી કોઈ ખાનગી જોબ કે બીજું કંઈક એક્ટિવિટી ચાલુ હતી અને આમાં ક્યારે? નહીં, હું ગ્રેજ્યુએશન કર્યા પછી તરત જ મારા લગ્ન થયા હતા અને લગ્નના થોડા સમયમાં બાળકો હતા. પછી હું હાઉસવાઈફ તરીકે જ મેં કામગીરી કરી અને કોઈ પણ જગ્યાએ ક્યાંય ખાનગી જગ્યાએ કે કોઈ જગ્યાએ નોકરી મેં ક્યારેય કરી નથી. પણ 2001 ભૂકંપ આવ્યો ત્યારે જીપીએસસીની એક્ઝામ ત્યારે બહાર પડી હતી 2000ની સાલમાં. તો એ સમયે મેં જીપીએસસીની પરીક્ષા આમ એમ જ આપી દીધી હતી. એટલે કોઈ તૈયારી વગર. તેમ છતાં હું ઇન્ટરવ્યૂ સુધી ગઈ હતી અને એ સમયે હું ઇન્ટરવ્યૂમાં સેકન્ડ હાઈએસ્ટ હતી. એટલે ઇન્ટરવ્યૂમાં મારા 100માંથી 65 માર્ક હતા. સેકન્ડ હાઈએસ્ટ હતી. એટલે એટલું સારું પરફોર્મન્સ કરી શકી હતી. પણ સાવ થોડા માર્ક માટે થઈને હું મામલતદારનું પોસ્ટ એટલે એ જગ્યા માટે હું ચૂકી હતી. એટલે આવી રીતે જીપીએસસી મેં આપી હતી 2000 સાલ પછી. ત્યાર પછી આ ચીફ ઓફિસરની પરીક્ષા પણ આવી હતી પાછળ ને પાછળ. તો એ પણ મેં આપી દીધી હતી 2003માં જ આપી હતી. અને ત્યાર પછી એ પરીક્ષાનું શું થયું એ મને ખબર નથી. પણ ઓલ ઓફ અ સડન એનું મેરિટ જે છે એ એટલે પેલું રિવાઇઝ થયું અને વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થયું. તો એમાં મને એમાં ચાન્સ મળી ગયો અને મારું સિલેક્શન થયું ચીફ ઓફિસર તરીકે. એટલે એ સિલેક્શન થયું મારું 2006માં મને આવ્યું હતું. મેં ઇન્ટરવ્યૂ આપ્યું અને ત્યાર પછી 2009માં મને પોસ્ટિંગ એટલે પોસ્ટિંગને પણ ટ્રેનિંગ આવી કે હવે તમે સિલેક્ટ છો એમ. તો એવી રીતે ચીફ ઓફિસર તરીકે હું સિલેક્ટ થઈ. 2009થી પછી ચાલુ? હા, 2009થી પછી હું આમાં ચાલુ છું. 2009માં જ્યારે મેં આ ચીફ ઓફિસરની ક્વોલિફાય કર્યું ત્યારે મારી ઉંમર 37 વર્ષ હતી. એટલે પરીક્ષાની જે પરીક્ષા મેં આપી એ વખતે મારી ઉંમર 33 વર્ષ હતી. અને એમાં જે સરકારશ્રીએ જે સુધારા કર્યા હતા, ખાસ કરીને આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કે ભાઈ જે પરીક્ષા આપવાની સ્ત્રીઓની ઉંમર છે એ 28+5 યર્સ જનરલ અને સ્ત્રીઓ માટે બીજા 5 વર્ષ એટલે 38 વર્ષ સુધી પરીક્ષા આપી શકે એવી એમને જોગવાઈ કરી હતી. એનો મને આ પૂરો લાભ મળ્યો. ઓકે જી. અચ્છા, રોહતાંગ પાસ તમે ગયા હતા તો એ ઘરમાંથી કોઈ હતું જવામાં કે તમે પહેલા? એનસીસીમાંથી. અચ્છા, એનસીસીમાંથી. એનસીસીમાંથી હું લગભગ આખું ભારત ફરેલી છું. આ બાજુ વાઘા બોર્ડર પર પણ જઈ આવી છું. એનસીસીમાંથી જ ગઈ હતી. અને ત્યાં રોહતાંગ પાસ સુધી, પછી નીચે છેક રામેશ્વરમ સુધી, ત્યાં પણ ચેન્નઈને ત્યાંથી અમારા કેમ્પ હતા. એટલે એડવાન્સ લીડરશિપ કેમ્પ મેં કરેલા છે. તો બધું એનસીસીમાંથી જ હું ફરી છું. એટલે તમારું ભણતર પૂરું થઈ ગયું, મેરેજ પણ થઈ ગયા, સેટલ થઈ ગયા હતા, તો પછી અચાનક જ આ એક્ઝામ આપવાનું ઇન્સ્પિરેશન કેવી રીતે મળ્યું? ન્યૂઝપેપરમાં પેલી જાહેરાત આવી એટલે જસ્ટ ફોર ફન હું એક્ઝામમાં બેઠી હતી. પણ રીડિંગ એટલે વાંચન મારું એટલું બધું હતું કે કોઈ તૈયારી કે કોઈ ક્લાસીસ વગર મેં એક્ઝામ સીધી જ ક્રેક કરી હતી. અચ્છા, જી, ઓકે. આ પછી જ્યારે તમે એક્ઝામ આપી, ક્રેક કરી નાખી, તો પછી કંઈ ઉદ્દેશ હતા કે હવે જો આમાં જઉં છું તો આવું કંઈક કરવું છે કે આવું કંઈક કરવું છે? મારું બેઝિકલી જે ડ્રીમ હતું એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવાનું હતું. અચ્છા. હા, કિરણ બેદી એ મારા શરૂઆતથી જ મારા ડ્રીમ રોલ મોડલ રહ્યા છે. એટલે મને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવાની ઈચ્છા હતી. અને મેં જીપીએસસી ક્લાસ 1-2ની આપી હતી એ જ અપેક્ષા સાથે આપી હતી. પણ એ હું નહીં ક્વોલિફાય કરી શકી. પણ પછી આ જે ચીફ ઓફિસરની થઈ એમાં હું થઈ ગઈ. તો એક વખત તો ઘરમાંથી એવો સૂર આવ્યો હતો કે આપણે નોકરી કરવાની ક્યાં જરૂર છે કે નથી કરવી. એટલે ત્યારે મેં એટલી પરમિશન માંગી હતી કે હમણાં કરવા દો, પછી આપ કહેશો ત્યારે રાજીનામું મૂકી દઈશ. એટલે નોકરીના શરૂઆતમાં જ એવા સંજોગો થયા, મેં 2 વખત રાજીનામું મૂકી દીધું હતું. હા, એટલે મૂકવું પડ્યું હતું.
કારણ કે એક તો મારું જે ત્રીજું બાળક છે એની પ્રેગ્નન્સી હતી, એટલે ડૉક્ટરે જ કીધું હતું કે તમારે સ્ટ્રેસ લેવું હોય તો પછી હું ટ્રીટમેન્ટ નહીં કરું. એટલે મેં એ ટાઈમે જ મેં નક્કી કર્યું કે ના, નોકરી નથી કરવી. પણ પછી ટ્રેક રેકોર્ડ પહેલેથી સારો હતો એટલે મારે રાજીનામું પાછું ખેંચાવી અને પછી મને નોકરીમાં કન્ટિન્યુ રાખવામાં આવી. એટલે આવી રીતે નોકરી તો મેં 2 વખત છોડી દીધી. અચ્છા, ક્યારે ક્યારે હતું? 2011માં પહેલી વખત રાજીનામું મૂક્યું હતું અને પછી 2012માં ફરીથી મૂક્યું હતું. 2 વર્ષ મેં મૂક્યું. ઓકે, જી જી. અચ્છા, તમારી પહેલી પોસ્ટિંગથી લઈને અત્યારની પોસ્ટિંગ કહેશો? કઈ કઈ જગ્યાએ હતા તમે? મારું સૌથી પહેલું પોસ્ટિંગ ઓડ નગરપાલિકા હતું. પછી બીજું પોસ્ટિંગ સોજિત્રા હતું. ઓડની સાથે મને ઉમરેઠનો 1.5 વર્ષ સુધીનો ચાર્જ હતો, ઉમરેઠ નગરપાલિકાનો. પછી બીજું પોસ્ટિંગ સોજિત્રા હતું. ત્રીજું પોસ્ટિંગ મારું દહેગામ હતું. અને લગભગ દરેક પોસ્ટિંગ સાથે એક નગરપાલિકાનો ચાર્જ મને મળેલો જ છે એવરી ટાઈમ. પછી દહેગામથી મારું ચોથું પોસ્ટિંગ પેટલાદ, અને પેટલાદથી જાલોદ પછી વિરામ 2 વર્ષનો. શું થયું? સસ્પેન્શન. એ સસ્પેન્શનમાં એવું હતું કે ટાઉન હોલમાં પ્રોસિજરલ લેપ્સ એક થઈ ગઈ હતી. બેઝિકલી એન્જિનિયરની જવાબદારીમાં આવે, પણ કારણ કે આપણે કચેરીના વડા હોઈએ છીએ તો આપણે આપણી જવાબદારી અવગણી ન શકીએ. એટલે મને પ્રોસિજરલ લેપ્સ માટે ચાર્જશીટ મળેલી કે તમે વહીવટી મંજૂરી લીધા વગર વર્ક ઓર્ડર આપ્યો છે. એમાં મેં કોઈ પેમેન્ટ નહોતું કર્યું કે કોઈ મને ગ્રાન્ટ પણ મળી નથી, પણ તેમ છતાં ગેરરીતિનો ચાર્જ મારા ઉપર હતો. હા, મેં વર્ક ઓર્ડર આપી દીધો, એ ગેરરીતિનો ચાર્જ હતો. અને પછી એના માટે મારે ખાતાકીય તપાસનો સામનો કરવો પડ્યો. પછી સરકારે બધું પુરાવાને તપાસ બધું કરી અને મને હળવી શિક્ષા કરી. એટલે એમાં એવો મારો કોઈ મોટો પ્રોસિજર લેપ્સ જ હતું અને એવો કોઈ મોટો મેં ગુનો કર્યો નહોતો. એટલે એમ કે ભાઈ, તમે આટલા સિનિયર હોવ તો તમે એટલું તો ધ્યાન રાખવું પડે કે પ્રોસિજરલ લેપ્સ પણ તમારાથી નહીં થવી જોઈએ. તો એ એક ભૂલના કારણે મારે સસ્પેન્શન પોણા 2 વર્ષનું આવ્યું હતું. સસ્પેન્શન પછી મને તરત કાલોલ નગરપાલિકા મૂકી અને કાલોલથી પછી 4 મહિનામાં મારી બદલી હાલોલ થઈ. અને હાલોલ મેં 2.5 વર્ષ કામ કર્યું અને ત્યાંથી પછી મારી બદલી ચોટીલા થઈ. અને ચોટીલા મારા પારિવારિક જે સંજોગો હતા એ મને અનુકૂળ નહોતું કે એટલે દૂર હું જઈ શકું. એટલે મેં પછી વિનંતી કરી તો મને પછી સરકારે પાટણ નગરપાલિકામાં મૂક્યા. અચ્છા, મેમ, હાલોલની અંદર તમે હતા તો હાલોલથી તો વધારે પેલા વિડીયો વાયરલ થયા ને આ તેને બધું વિવાદો બહાર આવ્યા. એ શું વિવાદો થયા હતા, શેના કારણે હતા? હાલોલની અંદર 2-4 વસ્તુઓ બહુ જ ગંભીર બાબત હતી. જેમ કે આદિવાસીઓની 73 AA વાળી જમીન હોય તો એ જમીન આદિવાસી પાસેથી લખાવી અને એના પર કોમ્પ્લેક્સો બનાવી દીધા હોય તો કલેક્ટર સાહેબ એનો હુકમ કરે, એ જગ્યા શ્રી સરકાર કરે અને એ હુકમ કરે અને એ જગ્યા ખાલસા કરવાનું ચીફ ઓફિસરને જાણ કરે. તો એવા જ્યારે આપણે કોમ્પ્લેક્સ કે દુકાનો હટાવવા જઈએ ત્યારે સ્વાભાવિક છે કે વિવાદ થાય જ. કારણ કે કોઈને પણ આજે એમને એવી ના ખબર હોય કે એમને જે જગ્યા લીધી છે એ સરકારે હસ્તગત કરી લીધી છે, ઇલીગલ છે. એટલે જે લોકોએ ખરીદી હોય એને તો વિશ્વાસ મૂકીને ખરીદી હોય ને એમને કોઈએ છેતરપિંડી કરી હોય ને એ લોકો એવી રીતે ખરીદી હોય, પણ એ લોકોએ એવા લોકોની સામે ફરિયાદ નહીં આપી. એટલે એક તો એ બાબતનો થોડો વિવાદ થયેલો હતો, જેમાં નામદાર કોર્ટે મને કન્ટેમ્પ્ટ પણ કરી હતી. અને પછી હું કન્ટેમ્પ્ટમાંથી નિર્દોષ સાબિત થઈને બહાર નીકળી ગઈ. કન્ટેમ્પ્ટ મારા પરથી નીકળી ગઈ. કોર્ટે પછી મને નિર્દોષ જાહેર કરી. બીજો વિવાદ હતો કે બહુ જ જૂના અને વિવાદિત જે બિલ્ડિંગો છે કે જેને આપણે વારંવાર નોટિસો આપ્યું કે આ તમે હટાવી દો, જર્જરિત છે, કોઈ જાનહાનિ થશે, પણ એ લોકો ના હટાવતા હોય તો અલ્ટિમેટલી જાહેર હિતમાં નગરપાલિકાએ કામ કરવું પડતું હોય છે. તો આવી વસ્તુઓ જ્યારે હટાવવા જઈએ ત્યારે વિવાદ થતા હોય છે. કારણ કે
એવું બને કે આપણે હટાવવા જઈએ તો માલિકને વાંધો નથી હોતો, પણ ઘણી વખત એમાં જે ભાડુઆતો હોય છે એ વિવાદ કરવા આવતા હોય છે. એટલે આ વિવાદનું કારણ હતું. બીજું કે નગરપાલિકાનું વર્ષો જૂનું શોપિંગ કોમ્પ્લેક્સ હોય કે જેને સરકારે અથવા કલેક્ટર સાહેબે એને એનો ઠરાવ પણ નામંજૂર કર્યો હોય, તેમ છતાં એ શોપિંગ કોમ્પ્લેક્સ તરીકે તળાવની વોટર બોડીઝ ઉપર એ આવા હોય. અને જ્યારે વોટર બોડીઝને તમારે બ્યુટિફિકેશન હેઠળ લીધી હોય કે કંઈક એને સારું કામ કરવાનું હોય, ત્યારે આગળ આ પ્રકારની ઇમારતો છે એ બ્યુટિફિકેશન પણ ન કરવા દે અને એનું કામ પણ આગળ ન ધપવા દે. ત્યારે આવા જ્યારે આપણે દુકાનો કે શોપિંગ કોમ્પ્લેક્સો હટાવવાના થાય ત્યારે લોકો વિવાદ કરતા હોય છે. પણ મેં એટલું જોયું છે કે એ વિવાદ કરવાવાળા જે લોકો છે એમની કરોડોની મિલકત ગામની અંદર મળી આવી હોય. હું કોઈ ગરીબ માણસને ક્યારેય હેરાન કરીને કે એને ધંધા વ્યાપારથી એને પેલા વિમુખ કરીને હું કોઈ કામ નથી કરતી. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા એમના માટેની મળતી હોય તો હું એ પહેલાં વિચારું, પછી અભ્યાસ કર્યા પછી જ એ રિમૂવલનું કામ હાથ ઉપર લઈએ. એટલે વિવાદ લોકો કરે કારણ કે એ ફ્રી બીજ તરીકે એને એન્જોય કરતા હોય અને હવે એમના પાસેથી આ જતું રહેવાનું હોય એટલે એમને થોડું વાંકું પડવાનું જ છે. એટલે આ વિવાદનું કારણ હતું. અને બીજું, હાલોલની અંદર મોટું પ્લાસ્ટિકનું હબ છે. એટલે જ્યારે અમે નાના શાકભાજીવાળાઓને એ લોકોની પાસે પ્લાસ્ટિક જપ્તી કરવા જઈએ ત્યારે એ લોકો એમ જ કહે કે તમે પ્રોડક્શન યુનિટ પર કેમ નથી એ કરતા. તો આવા સંજોગોમાં અમે બહુ સ્પેશિયલ કેસમાં કલેક્ટર સાહેબને અને સરકારને વિનંતી કરી હતી, જીપીસીબીને વિનંતી કરી હતી કે સાહેબ આમાં સત્તાઓ વધારે આપો, બાકી આ બંધ નહીં થાય. અને અહીંયા તો પ્લાસ્ટિકનું હબ છે. અને પછી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કમિટી કલેક્ટર સાહેબે ફોર્મેટ કરી અને પછી જે અમે કામગીરી કરી હતી તો લગભગ 11 લાખ કિલો જેટલું પ્લાસ્ટિક અમે જે તે યુનિટોમાં સીલ કર્યું હતું. શરૂઆતમાં અમે નગરપાલિકામાં લઈ આવ્યા હતા જપ્ત કરીને અને અમારી પ્રિમાઇસીસ છે એની અંદર રાખ્યું હતું. પણ પછી તો જગ્યા નહોતી એટલે અમે જે તે યુનિટને ત્યાં જ સીલ કરીને ત્યાં જ અમે એ રાખતા હતા. એટલે આટલી મોટી કામગીરી ગુજરાતમાં કોઈ પણ નગરપાલિકાએ કરી નથી કે આટલું મોટું પ્લાસ્ટિકનું જે હબ ગણાય છે ત્યાં ઉત્પાદન યુનિટ પર સીધું જ કામ કરવાનું અને એને સીલ કરવાના. એટલે એ પણ એક વિવાદનું કારણ છે. કારણ કે અત્યાર સુધી ચાલતું હતું કે ભાઈ પ્લાસ્ટિકમાં જીપીસીબી જાય ક્લોઝર આપે તો ક્લોઝરને તો એ લોકો તરત જ ઓપન કરાવી શકતા હતા. કારણ કે એ તો ક્લોઝર એટલે શું, લાઇટ કપાઈ જાય તો બીજી જગ્યાએ જઈને લાઇટ લઈ લે, પણ એ પ્રોડક્શન પાછું ચાલુ કરી દે. એટલે જીપીસીબી પાસે પ્લાસ્ટિક જપ્તીની સત્તા નહોતી. અને બધા જ આખી ટીમ બનાવીને જ્યારે કામ કર્યું તો એનું બહુ સરસ પરિણામ મળ્યું. અને કલેક્ટર સાહેબે એમાં બહુ સરસ એક ટાસ્ક ફોર્સ કમિટીના જે આદેશ કર્યા ત્યારે નિયમો પણ બહુ સરસ બનાવ્યા હતા અને કામગીરી વહેંચી દીધી હતી કે કોને શું કરવાનું છે. એટલે એક સારું કામ થયું. પણ એ વિવાદમાં રહ્યું હતું કારણ કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી એટલે એવું કહેવાય છે કે આખા ભારતમાં 50% પ્લાસ્ટિક છે એ હાલોલ પૂરું પાડે છે. અચ્છા. હા, એટલું મોટું કામ છે. ત્યાં 600 યુનિટ છે, કદાચ 600થી વધુ છે, ઓછા નથી. પણ અમે જે કામગીરી કરી હતી એનાથી 50% યુનિટ અમે જે તે સમયે બંધ કરાવી શક્યા હતા અથવા સ્થળાંતર કરાવી શક્યા હતા. બરાબર. પછી એ જે ટીમ હતી શું થયું? નહીં, ટીમ તો હજુ પણ યથાવત જ છે. ટીમ ખાલી ટીમનો એક મેમ્બર એટલે કે ચીફ ઓફિસર છે એ ટ્રાન્સફર થયો છે. ટીમનો એક મેમ્બર એસડીએમ છે એ ટ્રાન્સફર થયા છે. બાકી જીપીસીબી અને પોલીસ તો ત્યાં છે જ, એ તો છે જ. અને ચીફ ઓફિસર નવા આવ્યા છે તો એ ટીમમાં તો છે જ. અને એસડીએમ પણ નવા આવ્યા છે તો એ પણ ટીમમાં છે. એટલે ટીમ તો છે જ, ટાસ્ક ફોર્સ કમિટી તો છે જ. ટાસ્ક ફોર્સ કમિટીનું વિસર્જન નથી થયું તો કામગીરી નથી થતી. ઓકે. તમે હમણાં જે પ્રમાણે કીધું કે આટલી જગ્યાએ પોસ્ટિંગ હતું, બદલીઓ સતત થતી રહે છે તમારી, એનું કારણ શું છે? બદલી આમ જોઈએ તો અમારી નોકરીનો એક અભિન્ન હિસ્સો છે. એટલે બદલીઓ તો થાય. સરકારને એમ લાગે કે તો બદલી કરવા જેવા લાગે. ઘણી વખત ચેલેન્જિંગ જગ્યાઓ હોય તો એના માટે એફિશિયન્ટ ઓફિસરોને મૂકવાની પણ સરકારની પોલિસી હોય છે. એટલે અમે સ્વીકારીએ છીએ બદલીને. તો એ 2 વર્ષ થાય એટલે ઇનફ કહેવાય. એમ એક અધિકારી માટે કોઈ પણ જગ્યાએ 2 વર્ષ રહેવું. આજે મારી નોકરીને 16 વર્ષ થયા અને મારે લગભગ 8 જગ્યાએ બદલી થઈ છે. તો એટલે સરેરાશ લગભગ બબે વર્ષ ગણી શકાય. તો એ સારો સમયગાળો કહેવાય, કે ખોટો નથી. એમ તો થતી હોય.
અચ્છા, હાલોલ ઉપર ફરીથી આવીએ તો ત્યાં જે તમે કામગીરી કરી હતી તો એના કારણે કંઈ પોલિટિકલ પ્રેશર ને એવું બધું થયું હતું કંઈ? ઉમ, એ બાબતે હું કોઈ નિવેદન નહીં આપું. ઓકે. કારણ કે મારી પાસે નક્કર બાબત ના હોય ત્યાં સુધી હું એ બાબતે કંઈ નહીં કહું. કોઈ રીતે પણ તમને એવું લાગ્યું હતું કે કામગીરી રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કોઈ? એ થોડું આમ સમજફેર હોય એના કારણે થતું હોય છે. પણ સ્ટીલ મને ખબર છે કે મેં કામગીરી જે પ્રજાહિતમાં શ્રેષ્ઠ કામગીરી હોય એવી મેં કરી જ છે અને એમાં મને કોઈ રોકી નથી શક્યું એમ. અને કદાચ રોકવાનો પ્રયત્ન કરે તો હું રોકાઈ પણ નથી. એટલે એ પ્રેશર તો શું હોય કે કદાચ નાની મોટી ભલામણો આવતી હોય પણ એવું કોઈ પ્રેશર નહોતું કે આ ન કરવું, એવું કોઈ પ્રેશર મારા પર નહોતું. ઓકે. આજની તારીખે પણ ત્યાં હાલોલના લોકો યાદ કરે છે, એનું કારણ? કારણ કે પ્રજાને કેવું છે કે એમની જે બેઝિક સુવિધા હોય, એમને સાંભળવાળો અધિકારી કે એમને કંઈ નાની મોટી તકલીફ હોય એ ગમે ત્યારે આવીને આપણને કહી શકવા જોઈએ. અને એટલે એમને એમ હતું કે બેન હતા તો અમારે સ્વચ્છતા રહેતી હતી કે હાલોલી પ્રજાએ ગંદકી જેટલી બધી જોઈ હતી કે જે સ્વચ્છતા એમને જોઈ અને એ અમારા રિઝલ્ટમાં પણ ઝળકી. કેમ કે 2435મો ક્રમ હતો નેશનલ અમારો, તો એમાં સીધો 75મા ક્રમે અમે આવ્યા. એટલે પબ્લિકે જે ડ્રાસ્ટિક ચેન્જ જે જોયો અને એમને નાના મોટા કંઈ દાખલા કે કંઈ કામકાજ હોય તો એમને ક્યારેય તકલીફ નથી પડી. એટલા માટે થઈને પબ્લિક કામ માટે થઈને અધિકારીને યાદ કરે. જી. અચ્છા, તમારા કામગીરીના કારણે ક્યારે એવું થતું હોય કે તમે ફીલ કર્યું હોય, નોટિસ કર્યું હોય કે તમારા કલીગ્સને તકલીફ થતી હોય, એવું થાય ખરી ક્યારે? એટલે બધાની કામ કરવાની પદ્ધતિ અને સ્ટાઇલ અલગ હોય એટલે કદાચ કોઈને તકલીફ થતી હોય તો પણ એના સાથે મારે શું લેવા દેવા. ઓકે. લોકોમાં તો તમે પ્રખ્યાત છો. જી. હાલોલનું એક એક્ઝામ્પલ છે જ. તંત્રમાં કેવું છે, નેતાઓમાં, અધિકારીઓમાં? નહીં, અધિકારી મને એવું જ છે કે મારા સિનિયર ઓફિસર્સ મને સારી રીતે ઓળખે છે અને એના લીધે એમને એક ઉદાહરણ આપું. રાજકોટના કમિશનર સર છે તુષાર સુમેરા સર, તો એમના પાસે 2 એવા સ્ટાર્ટઅપવાળા યંગ છોકરાઓ. ઓકે. મેમ, હાલોલથી તમારી બદલી થઈ હતી ચોટીલા, પણ ચોટીલા જાઓ એ પહેલાં જ પાછી બદલી થઈ ગઈ અને પાટણમાં આવ્યા. શું કારણ એની પાછળ? ચોટીલાના પ્રમુખશ્રી નહોતા ઈચ્છતા કે હું ત્યાં જાઉં. એમને એવી મારી ઇમેજ મળી કે ભાઈ બેન બહુ કડક છે, તો અમારે ઇલેક્શન છે અને બેનની કડકાઈના કારણે પ્રજા અમારી નારાજ થાય, તો બેન ન આવે તો સારું એમ, એવી એમની ઈચ્છા હતી. એટલે મને એમને ફોન કરીને કીધું હતું કે બેન તમે અહીંયા ચોટીલા આવશો નહીં. મારા માટે તો મુશ્કેલી ઊભી થઈ ગઈ કે હવે હું શું કરું. એટલે મેં તરત જ સરકારમાં રજૂઆત કરી કે ચોટીલા જો મને હાજર ન થવા દે તો સાહેબ મને નજીકમાં આપો તો સારું, 5 વર્ષની મારી નોકરી બાકી છે, તો નજીકમાં મળી જાય તો મને મારું ફેમિલી બી સચવાઈ જાય ને અને નગરપાલિકા પણ સચવાઈ જાય. એટલે પછી એ ઓર્ડર રિવાઇઝ થયો અને મને મારી વિનંતી જે હતી એના આધારે રિવાઇઝ થયો. તમે જ્યાં જાઓ છો ત્યાં કંઈક ને કંઈક કોન્ટ્રોવર્સી થતી હોય છે. કોન્ટ્રોવર્સી શું છે કે જ્યારે સત્ય અને અસત્ય એ બંને ટકરાય એટલે કોન્ટ્રોવર્સી ઊભી થવાની જ છે. બરાબર. અમુક વસ્તુઓ હું નથી ચલાવી શકતી, જેમ કે અનુશાસન એ મારો સ્વભાવ છે, તો એ મને શિસ્ત વગરની વસ્તુઓ આવે તો હું ના ચલાવી શકું. એક પ્રોટોકોલ હોય, નિયમ હોય, આપણે અધિકારી છીએ તો ગમે તેમ કોઈ ચેમ્બરમાં ઘૂસી આવે તો એ વસ્તુ મારાથી નથી સહન થતી. હા, પ્રેમથી આવો, બેસો, કોઈ પણ નાગરિક છે મારે ત્યાં ગમે ત્યારે આવી શકે છે, એમને પરમિશન લેવાની આવશ્યકતા નથી પડતી. હું તરત જ બોલાવેલું છું, એમને વધારે રાહ પણ નથી જોડાવતી. કંઈ પણ કામ હું કોઈ કામમાં રોકાયેલી હોઉં, અન્યતર ખાલી કોઈ બારણું ખોલીને આમ ડોકું કરે તોય હું તરત જ કહું આવો અંદર આવી જાઓ એમ. તરત જ મને એમ લાગે કે, કારણ કે ડોકું ક્યારે કરે માણસ, જ્યારે એને બહુ બહાર પ્રતીક્ષા કરી હોય અથવા કોઈ કરાવી હોય. એટલે આવા સંજોગોમાં હું નાગરિકોને તો હેરાન થવા નથી દેતી, પણ જો આવીને ટોળાશાહી કરે કે કંઈ, તો પછી એ
અનુશાસનના કારણે હું ચલાવી નથી શકતી. અચ્છા. અ, આમ તો બધા સારું જ કામ કરતા હોય છે, પણ જે સારું કામ કરતા હોય છે અને મતલબ વિપક્ષ એમનો બચાવ કરતા હોય છે જ્યારે કંઈક થાય એમની જોડે, તો કોઈ પણ અધિકારી હોય તો વિપક્ષ એમનો પક્ષ લેતા હોય કે આવા હતા ને એમને આમ કર્યું આમ કર્યું. તમારે તો વિપક્ષ સાથે આવું બવાલ થઈ ગઈ. નહીં, અમારે અધિકારીઓને પક્ષ અને વિપક્ષ નથી હોતા. હા. બરાબર છે. અધિકારીઓને કામ હોય અને સરકારની ફ્લેગશિપ હોય. હમ. અમારે સરકારની ફ્લેગશિપ ઊંચી રહે એટલું જ કરવાનું હોય. હમ. એનાથી વિશેષ અમારામાં કંઈ આવતું નથી. પણ ઘણી વખત એ આંતરિક પોલિટિક્સ હોય હમ. એમાં એ લોકોનું બધું ચાલતું હોય, પણ એ અમને અડતું નડતું નથી હોતું. હમ. અચ્છા મેમ, જે ઘટના હમણાં બની હતી તાજેતરમાં, તમે આયા ને લગભગ 10-15 દિવસમાં જ બની હતી, એ ઘટના શું બની હતી એના વિશે જણાવો. એ દિવસે અમારી રિવ્યૂ મિટિંગ લેવાઈ હતી. મારા આરસીએમ સરે રિવ્યૂ મિટિંગ લીધી અને થોડીક સૂચનાઓ આપી હતી. એટલે મેં તાત્કાલિક મારા સ્ટાફને બોલાવી લીધો હતો અને એ જ રિવ્યૂ મિટિંગની સૂચનાઓ એમને હું કહેતી હતી કે ભાઈ આ પ્રમાણે કીધું છે એટલે હવે આપણે આવી તૈયારીઓ કરવાની છે. અને આ રિવ્યૂ મિટિંગમાં આટલું આપણને મેં મેસેજ આપ્યો. એ ચાલુ હતી મારી મિટિંગ દરમિયાનમાં ટોળું સીધું દરવાજો ખોલી અને નારાબાજી સાથે અંદર આવ્યું. એટલે મેં પહેલાં એવું કીધું કે તમે પોલીસની પરમિશન લીધી છે તો જ આવજો અંદર, નહીં તો તમે બહાર જતા રહો. એટલે એમને થોડું વધારે આક્રોશ અને એનાથી એમને ચાલુ કર્યું, નારાબાજી ચાલુ કરી. તો પછી મારે એમને કહેવું પડ્યું કે તમે બહાર જતા રહો, અહીંયા નહીં આવી શકો, અત્યારે મારી મિટિંગ ચાલુ છે, પછી આવજો એમ. તે 30-35 જણા એ માન્યા તો નહીં, અંદર આવી ગયા. અંદર આવી અને નારાબાજી કરવા લાગ્યા. નારાબાજી કરે અને બેફામ બોલવા લાગ્યા. એટલે પછી મેં મારો વિડીયો કરી અને એમનું રેકોર્ડિંગ ચાલુ કર્યું. એમની પણ એમને અસર ના થઈ, વધારે વાઇલ્ડ થયા, વધારે આક્રમક થયા. પછી મેં મારું કમ્પ્યુટર ખોલી અને સીધું પોલીસ ફરિયાદ લખવાની ચાલુ કરી. દરમિયાન મેં પોલીસને ફોન પણ કર્યો હતો કે અહીંયા પરિસ્થિતિ વધારે ગંભીર છે સાહેબ, નગરપાલિકા આવો. સાહેબના પાસે મારો નંબર નહોતો, એટલે મેં ક્યારેય એમ હજુ મને આવે 10-11 નહીં, ખાલી 4-5 દિવસ જ થયા હતા. એટલે એમને પણ એમને ગંભીરતા ખ્યાલ આવી ગયો. મેં કીધું સર નગરપાલિકામાંથી ચીફ ઓફિસર બોલું છું, એટલે એટલું સમજીને સાહેબ તરત આવી ગયા. દરમિયાન હું જે પોલીસ ફરિયાદ છે હું લખતી હતી અને આ લોકો પછી બેસીને રામધૂન બોલાવવા માંડ્યા. એટલે મારું કે પછી પોલીસ આવ્યા એટલે કે ભાઈ શું છે, એટલે એમને એમ કીધું કે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. એ ખરેખર એ આવેદનપત્ર નહોતું, એક અરજી હતી કે ફાયરનો સ્ટાફ છે, ફાયર બ્રિગેડ છે, મોડું પહોંચ્યું છે જે તે જગ્યાએ, અને એ મોડું પહોંચ્યું છે અને પેલાને લાખોનું નુકસાન થયું છે. એટલે હાઇપોથેટિકલ સિચ્યુએશનનું આવેદનપત્ર એવું એ ગણતા હતા. હાઇપોથેટિકલ એટલે આપ સમજો છો ને, કાલ્પનિક, જે કંઈ ખરેખર થયું નથી. કે ટીઆરપી ઝોન બનત તો પેલું શું કહેવાય, તક્ષશિલા કાંડ થઈ જાત તો, એટલે આવું ના થાય એટલે અમે આવેદનપત્ર આપીએ છીએ. તો એવું કંઈ લઈને આવેદનપત્ર તો હતું ને, પણ એક અરજી હતી કે ભાઈ તમે આ ફાયરના લોકો ઉપર જરા તમે જોજો અને એમને એ લોકો મોડા પહોંચ્યા હતા તેમના સામે એક્શન લેજો, શું થયું. એ ઘટનામાં મેં જોયું તો એમાં એવું હતું કે 2 જૂથ છે, એક કાયમી જૂથ અને એક બિનકાયમી જૂથ. એટલે એ બંને જૂથ ફાયરના જે છે એકબીજાને નીચું દેખાડવા માટે થઈને સતત પ્રયત્નશીલ હોય. એટલે એક જૂથ પેલું ફાયર કોલ આવે એટલે જાણી જોઈને મોડી જાણ કરે, એટલે પેલા મોડા ગયા. એ મોડા ગયા એ વાતને આ લોકોએ ઇસ્યુ બનાવી દીધું. હવે 20 તારીખે જ્યારે એ ફાયર ઘટના બની હતી, 20 તારીખે જે ફાયરનો કોલ આવ્યો, એ તારીખે તો હું રજા ઉપર હતી. પણ એ કોલ આવ્યો અને પહેલાં મોડી જાણ કરી. ફાયર ગયા અને આગ બુઝાવી પણ દીધી. અને એ લોકોએ આવીને 25 તારીખ ને 29 તારીખ, એટલે 29 તારીખે અહીંયા મારે ત્યાં આ બધું લઈને આવ્યું. 7 દિવસમાં તો એમને ફાયરના એ જે ટોળું આવ્યું હતું મારે ત્યાં, એમને ફાયર સ્ટેશનમાંથી એ ફાયર જે સ્ટેશન ડાયરી જેવું હોય, રજિસ્ટર હોય, એની નકલ પણ મેળવી લીધી અને એનું આવેદનપત્ર પણ તૈયાર કરી દીધું. તો ફાયરમાં ઘટના બની છે, સવારમાં 5 વાગ્યાનો કોલ મારા ફાયર સ્ટાફે 5:23 અટેન્ડ કર્યો છે. આવી વસ્તુ બહાર કેવી રીતે ગઈ? આવી વસ્તુ બહાર જાય એ વિચારવા જેવી વસ્તુ છે. એટલે મને તરત ખ્યાલ આવી ગયો કે આ બધું અંદર છે. એટલે એ તો બંને જૂથને બોલાવીને મેં એમને ઠપકો આપ્યો અને એમને કીધું કે હવે ફરીથી આ પહેલી વખત થયું છે એટલે જવા દઉં છું, પણ આ ઓફિસ પ્રોટોકોલ અને ઓફિસના જે ઓફિશિયલ સિક્રેટ એક્ટ છે એના ભંગ સમાન જોગવાઈ છે, તમે આ બધું નહીં કરી શકો.
એટલે એમને તો પછી એ જવા દીધા, પણ આ લોકો એમ મુદ્દો લઈને અહીંયા મારી ચેમ્બરમાં આવી ગયા હતા કે ત્યાં 20-22 મિનિટ સુધી લેટ પહોંચ્યું ફાયર તો કોની જવાબદારી, તક્ષશિલા કાંડ બની જાત તો આવું બધું. એટલે એવી કોઈ મોટી પેલી એ નથી કે એમને મારી ચેમ્બરમાં આવીને રામધૂન બોલાવી પડે કે એમને મારી ચેમ્બરમાં આવી રીતના ઘૂસી આવવું પડે, 35-35ના ટોળા સાથે આવવું પડે. એટલે અનુશાસન વગરની વાત આવે તો ત્યાં એક વખત તો અનુશાસન મારે એમને શીખવાડવું જ પડે, એમને કહેવું જ પડે કે ભાઈ આવી રીતે ન ચાલે, તમારે ઓફિસ ડેકોરમ જાળવવું પડે, તમે ચિઠ્ઠી મોકલો અથવા એક માણસ આવીને કહો કે સાહેબ આવું છે, આપણે સાંભળવાના છે, આપણે અહીંયા બેઠા છીએ તો આવેદનપત્ર લેવાની મારી ફરજ છે. પણ ટોળામાં આવી અને હું મહિલા અધિકારી છું એટલે મને આમ દબાવી દેવાની કે મને આમ ધમકાવી દેવાની કે મને આમ ડરાવી દેવાની જો વૃત્તિ કરતા હોય તો હું એ માન્યું ઓફિસર નથી કે એ લોકો મારી સાથે આવું કરી શકે. બસ આ જ હતું, બીજો કોઈ ઇન્સિડન્સ નથી. એમણે કઈ અગાઉથી મળવાની પરમિશન લીધી કે કહી રાખ્યું હતું કે એવું કઈ હતું? ના, બિલકુલ નહીં. અચાનક જ આવી ગયા. ઓકે. પછી આ એટલે તમે ના પાડી બહાર જવાનું કીધું, એ પછી તમે નહીં ગયા જ નહીં ને, એ અંદર ઓફિસમાં જ બેસી ગયા છો. એટલે તમે આ તો સારી વાત છે પોલીસે ગુનો દાખલ ના કર્યો, બાકી તમે મહિલા અધિકારીને 25 મિનિટ સુધી તમે બાંધમાં રાખો, કોઈ સ્ત્રીને તમે ખાલી અમુક સેકન્ડ સુધી 30 સેકન્ડ સુધી કે એવું કંઈક છે તમે સ્ટેર કરો તોય ગુનો દાખલ થાય છે, બરાબર? એ પણ ન કરી શકો તો તમે એક મહિલા અધિકારીને 20-25 મિનિટ સુધી બાંધમાં કેવી રીતે રાખી શકો કે એ ક્યાંય નીકળી ન શકે, આવી ન શકે, સામે આખું ટોળું, બારણું પણ એક જ, કેવી રીતે આ કેવી રીતે શક્ય છે? આવું કેવી રીતે કરી શકાય? એટલે એ બધું તો ના ચલાવી લેવાય. તો પછી કેસ કર્યો તો તમે શું થયું? હા, પછી મેં એફઆઈઆર દાખલ કરી એમના સામે, કારણ કે મારી કામકાજ, મારી મીટિંગ એમને ખોરવી નાખી, નહીં ચાલવા દીધી મીટિંગ, અને એ બહુ અગત્યની મીટિંગ હતી, એ એમને નહીં ચાલવા દીધી. એટલે મેં ત્યાં ફરિયાદ આપી કે આવી રીતે મારી ચેમ્બરમાં 30-35 જણા આવ્યા, નારાબાજી કરી, અને બીજું જે સૌથી વધારે જે આમ હર્ટિંગ બાબત હતી એ હતી કે વારંવાર બોલતા હતા કે તમારા બાપની પેઢી નથી. તો મારે એમને એટલું જ કહેવું હતું કે મારા ભલે આ પેઢી નથી પણ એટલીસ્ટ આ મારી ચેમ્બર છે તો ચેમ્બરનું ડેકોરમ હોય, બરાબર છે? તો તમે પણ પેઢીમાં નથી આવી રહ્યા કે તમે ગમે તેમ આવી જાઓ છો, ઓફિસ છે. એટલે એમને એવી ખબર પડવી જોઈએ કે ઓફિસમાં આવી રીતે ના જવાય. ઓફિસમાં બધા જ આવી શકે, બધા જ રજૂઆત કરી શકે, પણ એની એક શાલીનતા હોય, એની ગરિમા હોય. એ કેસ થયા પછી શું થયું? છેલ્લે શું થયું? કેસ થયા પછી મને એવું જાણવા મળ્યું હતું કે એ લોકો પણ મારી સામે કેસ દાખલ થાય અને મારી સામે એવા એ લોકોએ દેખાવો ને એવું બધું કર્યું હતું. કંઈ ચીફ ઓફિસરની સામે એટ્રોસિટી દાખલ કરો ને એવું બધું, એ મને મીડિયાથી ખબર પડી હતી. પણ એ એવું કંઈ કરવા ગયા હતા કે મારી સામે એટ્રોસિટી દાખલ કરાવી એમ. ઓકે. 2009થી તમે જોઈનિંગ કર્યું છે, ત્યારથી અત્યાર સુધી અલગ અલગ જગ્યાએ ગયા છો, અલગ અલગ લોકોને મળ્યા છો. સ્વભાવ ધીમે ધીમે ચેન્જ થયો છે કે પહેલેથી આ જ હતું? કામ કરવાની મતલબ કામગીરી કહીએ, કામ કરવાની રીત કહીએ, માણસની પ્રાણ ને પ્રકૃતિ છે ને એ કદી બદલાતી નથી, એ આ જ છે. એ મેં તમને પેલું ઉદાહરણ આપ્યું, રીઢકી હડ્ડી, એ આપણે ઝૂકવા નથી દીધી હજી સુધી. ઈશ્વરની કૃપા છે, નથી ઝૂકી, અને સરકારનો એટલો સપોર્ટ પણ છે, મારા ઓફિસરોનો એટલો સપોર્ટ છે કે મને એ બાબતે એટલે હું સાચી હોઉં છું તો મને પૂરો સહયોગ મળ્યો છે. અચ્છા, અત્યારે તમે કંઈક કૃષ્ણ વડ વાવો છો, એના વિશે થોડીક 2-4 લાઈનોમાં કહેશો? શું છે? 2024માં જ્યારે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ અંતર્ગત જે મિશન આપ્યું, તો એમાં મેં આ કૃષ્ણવડ જે રેર સ્પીસીસમાં આવી ગયું છે, દુર્લભ પ્રજાતિનું છે, એને દરેક સિટીમાં એક વાવવાનું એવું મેં પોતે એક ઇનિશિયેટિવ લીધું અને એનું વાવેતરનું અભિયાન લીધું. આ કૃષ્ણવડ છે આખા ગુજરાતમાં 15 જ હતા, અને એ 15માંથી દરેક નગરપાલિકા વિસ્તારમાં એક, એટલે મારે બીજા 160 કરવાના હતા. તો એ અત્યારે એ કામ ચાલુ છે. 2024થી અમે નંદ મહોત્સવથી એટલે જન્માષ્ટમીના બીજે દિવસથી ચાલુ કર્યું હતું. ડાકોરથી આ પ્રારંભ થયો હતો આનો. તો આજ સુધીમાં 114 અમે વાવી ચૂકી છું. એટલે એ ત્યારે હાલોલ નગરપાલિકાથી ઇનિશિયેટિવ લીધું હતું, નગરપાલિકાના સાથે. હવે અધવચ્ચે જ મારી બદલી થઈ, એટલે એ જે લક્ષ્યાંક જે પૂરો કરવાનો છે એ મેં છોડ્યો નથી, એટલે એ કામ ચાલે છે.
ઓકે, તો એનો ખર્ચો બધો ઓફિસમાંથી આવે છે કે કેવી રીતના આવે છે? નહીં, એમાં અમે નગરપાલિકામાં એનો ખર્ચ પાડતા નથી, પણ દાતાઓ મદદ કરી દેતા હોય છે. જે લોકોને વૃક્ષ, જે વન્ય વૃક્ષ પ્રેમી હોય અને મોટા ભાગે તો ખાલી ટ્રાવેલિંગ ખર્ચ જ આવતો હોય છે, હમ. તો એ પણ મળી જતો હોય છે. એટલે કોઈનું કોઈ જે આ વૃક્ષ માટે કંઈ કરવા માંગતું હોય તો એવા લોકો ટ્રાવેલિંગ એક્સપેન્સ પણ મને આપી દેતા હોય છે. તો એવી રીતના એ લઈને નીકળીએ 10, 15, 20 જેટલા વડ લઈને નીકળીને ક્લસ્ટર પકડી અને એમાં વાવી અને પછી પાછા આવી જઈએ. અચ્છા, બે વસ્તુ. એક, બીજી કોઈ એક્ટિવિટી કરો છો અને શોખ શું છે તમારો? અ, પ્રકૃતિનું જતન છે ને એ મારું પેશન છે, ને બીજું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એ પણ મારું પેશન છે. સ્વચ્છતાના ક્ષેત્રમાં મેં પેટલાદ નગરપાલિકાને 3 નેશનલ એવોર્ડ અપાવ્યા હતા. 2019માં બેસ્ટ પ્રેક્ટિસિસ સેનિટેશન્સનો હડકો દિલ્હીથી, જે સરકારી એવોર્ડ, એ મળ્યો હતો. 2020માં જે આપણું શહેરી વિકાસ મંત્રાલય છે એનો બેસ્ટ પ્રેક્ટિસિસ ઇનોવેશન્સ એનો એવોર્ડ મળ્યો હતો. અને રામચંદ્રન એવોર્ડ 2021માં મળ્યો હતો. 2 વ્યક્તિગત એવોર્ડ મને મળેલા છે. એક ફિક્કી ફ્લો અમદાવાદ રિજન એટલે ગુજરાતનું ગૌરવનું, અને બીજો મળ્યો છે મને ટાઈમ્સ ગ્રુપ તરફથી એન્વાયરમેન્ટ માટેનો. એટલે આમ વ્યક્તિગત એવોર્ડ મને 2 મળેલા છે મારી હું જે કંઈ કામગીરી કરું છું એના માટે થઈને. તો શોખમાં તો ફરવું ને વૃક્ષો વાવવા ને ખેતીવાડી, બાગબાની, રસોઈ, આ બધું જે એક મહિલાના જે શોખ હોય એ બધા મારા શોખ છે જ. અચ્છા, ઓકે. ટ્રેકિંગના કે એવા કોઈ હથિયાર નથી જે તમે રોહતાંગ પાસની એ જે તે શરૂઆતમાં સમયે કર્યા હતા ટ્રેકિંગના, એ પણ મોટા કોઈ ટ્રેક કર્યા ના, હોય હવે તો? મોટો બસ એ એનસીસીમાં કર્યા હતા, ત્યાર પછી મોટા ટ્રેક નથી કર્યા મેં. ઓકે, અચ્છા. રિટાયર થવાના કેટલા એ તો 5 વર્ષ 5 વર્ષ બાકી છે. ઓકે, એ પછી કંઈ વિચારી રાખ્યું શું કરશો શું નહીં? ઓકે. મારો સ્વભાવ એવો છે કે હું ક્યારેય નવરી બેસું નહીં. હમ. એટલે કોઈ ને કોઈ સોશિયલ વર્કના ફિલ્ડમાં કંઈક તો કામ કરીશ. સામાન્ય રીતે આ પ્રકૃતિને લગતું છે તો એ કે કંઈ પણ હું કામ તો કરીશ. 5 વર્ષ બાકી છે, કેવી રીતે જવાના છે? 5 વર્ષ એટલે હવે 5 વર્ષની નોકરી બાકી રહી. ક્લાસ 1નું પ્રમોશન મારું ડ્યુ છે. એ 1-2 વર્ષમાં એ પ્રમોશન આવશે મારું. બસ ત્યારે નોકરી તો જે રીતે કરીએ છીએ એ રીતે કરવાના જ છીએ, એમાં કોઈ ફેરફાર નહીં આવે. બરાબર. થેન્ક યુ. ઓકે. હાલોલની અંદર કયા સ્ટાર્ટ કર્યું? હાલોલમાં અમારી ટ્રાન્સફર થઈ એના પહેલાં 2 પ્રોજેક્ટ અગત્યના અમે, આમ તો 3 હતા, 3 પ્રોજેક્ટ લોન્ચ કરાવડાયા હતા. એમાં એક હતું ઓપન રેસ્ટોરન્ટ ફોર વલ્ચર્સ, એટલે ગીધ માટેનું ઓપન રેસ્ટોરન્ટ. પાવાગઢની જે હાલોલની ઘનકચરા સાઈડ બાજુની જે સાઈડ છે ત્યાં 15 ગીધ નિવાસ કરે છે, અને આ ગીધ પણ હવે લુપ્ત થતી પ્રજાતિમાં આવી ગયા છે. તો એ લોકોના માટે હાલોલ સિટીમાં જે મીટ શોપનો ને એનો જે કચરો નીકળે તો એ કચરાનો પણ નિકાલ થાય અને આ લોકોને ખાવાનું મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવા માટે થઈને એક આખો ટાવર જેવું એના માટે ઓપન રેસ્ટોરન્ટ નામ આપ્યું હતું અમે. એક પ્રોજેક્ટ હું ત્યાં એનો ઠરાવ થઈ ગયો હતો અને એના પ્લાન એસ્ટિમેટ બનાવવાનું કહી અને દરમિયાનમાં મારી ટ્રાન્સફર થઈ, એટલે પ્લાન એસ્ટિમેટ પણ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. હવે આ પ્રોજેક્ટ તો પછી એ લોકો જોશે. અને બીજો એક પ્રોજેક્ટ હતો જે કોતર ડેવલપમેન્ટ તરીકેનો હતો, પણ મેં એવું જોયું કે પાવાગઢમાંથી જે વિશ્વામિત્રી નદી ઉતરે છે તો એની એક જે ફાંટો છે એ હાલોલ થઈને હાલોલ સિટીના વચ્ચેથી પણ નીકળે છે. એ પાણી અમે હાલોલમાં લાવીએ જ છીએ. તો એને વંદે વિશ્વામિત્રી નામ આપ્યું હતું. અને વહુ વિશ્વામિત્રી ઓલરેડી ત્યાં ડૉક્ટર મુનિ મહેતા અને વડોદરા કોર્પોરેશનને એ લોકો ચલાવે જ છે. તો આ વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે એને વહુ વિશ્વામિત્રી સાથે જોડવાનું, અને ખાલી સિમેન્ટના પાળા બાંધી અને કોતર ડેવલપમેન્ટ નહીં કરવાનું, પણ નેચરલ ફાર્મિંગ અને ઇકો પેલું એગ્રો ફોરેસ્ટ્રીને એ ટાઈપનું કરી અને એનું ડેવલપમેન્ટ કરવાનું. આ એક પ્રોજેક્ટ પણ હું ત્યાં
એટલે ત્યાં એનું એજન્સીએ ડીપીઆર જમા કરાવ્યો હતો, પણ એમાં થોડા ફેરફાર હતા એ એમને બતાવ્યા હતા. અને આ ડીપીઆરમાં 7 તળાવોને ઇન્ટરલિંક કરી અને 18 લાખ લોકો વસ્તીને પાણી મળી રહે એ ટાઈપનું પાણીનો સંગ્રહ, કે જેથી કરીને હાલોલ શહેરને ક્યારેય પાણીની તકલીફ ના થાય. અને અહીંયા જ જો આ પાણી ચેકડેમ અને તળાવોના ઇન્ટરલિંકિંગથી આપણે જ જો આ પાણીનો સંગ્રહ કરીને સાચવીએ તો એટલું પાણી વડોદરા ઓછું જાય તો ત્યાં પણ પૂરની સ્થિતિ નિવારી શકાય, અહીંયા પણ આપણને પાણીની સુલભતા રહે. અને આપણે જે નર્મદાના નીર પર વધારે પડતા આધારિત થઈએ છીએ, ઘણી વખત નગરપાલિકાઓ પાણીની શોર્ટેજ અનુભવતી હોય છે, તો એ નિવારી શકાય એવો એક પ્રોજેક્ટ પણ ત્યાં હું મારા ઇનિશિયેટિવથી ત્યાં થયો હતો. આ બધા પ્રોજેક્ટની જરૂરિયાત જો પ્રોજેક્ટ તો છે ને, નગરપાલિકાઓમાં આપણે વિઝનથી, આપણે અધિકારી છીએ, આપણી પાસે સત્તા છે, તો સત્તાનો ઉપયોગ એવી રીતે થવો જોઈએ કે જેથી કરીને બહુજન હિતાય બહુજન સુખાય એ વિઝન હોવું જોઈએ. ખાલી બ્લોક અને રોડ બનાવવાથી કોઈ અર્થ નથી, પણ તમે અધિકારી તરીકે તમે બીજું તમારી સત્તાનો ઉપયોગ તમે બીજા કયા સેક્ટરમાં સારી રીતે કરી શકો છો એ મહત્વનું છે. 2020માં સરકારે બાયોડાયવર્સિટી એક્ટ એ દરેક નગરપાલિકાને મોકલી આપ્યો છે અને એની સમિતિ બનાવવાની છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે આવું છે. તો આ બધી જે બાયોડાયવર્સિટી છે એનું પણ જતન કરવાની આપણી ફરજમાં આવે છે, એ નગરપાલિકાને ફરજમાં આવે છે. કારણ કે અર્બન એરિયાઝ જેટલા વધતા જાય છે એટલા બીજી બધી સમસ્યાઓ, જેમ કે પાણીના સ્તર નીચા જવા, પછી પોલ્યુશન વધવું, તાપમાન સિટીનું વધવું, આ બધું જે થાય છે તો એનું પણ ધ્યાન રાખીને કામ કરવાનું હોય છે. એટલે આવા વિઝનથી કામ કરવા માટે થઈને એટલે આ જરૂરિયાત છે.